દાહોદ શહેરની ગરબાડા ચોકડી પાસે એક ચોંકાવનારી ઘટના બની છે। એક બાઇકમાં અચાનક આગ લાગી હતી। મળતી માહિતી મુજબ પંકજભાઈ પોતાની પુત્રી સાથે બાઇક પર દાહોદ આવી રહ્યા હતા ત્યારે તેમની મોટરસાઇકલ અચાનક બંધ પડી ગઈ। બાઇકને કીક મારી ફરી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો અને તે જ ક્ષણે બાઇકમાંથી અચાનક આગની જ્વાળાઓ નીકળી આવી। સદનસીબે પંકજભાઈએ સમય સૂચકતા બતાવી પોતાની પુત્રી સાથે તરત જ બાઇક પરથી ઉતરી ગયા અને સુરક્ષિત સ્થળે ખસી ગયા। થોડી જ ક્ષણોમાં બાઇક પૂરી રીતે બળી ખાખ થઈ ગઈ। આગ એટલી વિકરાળ બની કે આસપાસના લોકો દોડી આવ્યા અને તરત જ ફાયર વિભાગને જાણ કરી। ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, જો કે ત્યાં સુધી બાઇક સંપૂર્ણપણે બળી ચૂકી હતી। પંકજભાઈ, અમે અહીંયા ઘરેથી નીકળ્યા હતા ગાડી સર્વિસમાં મૂકવા, તો અહીંયા ગરબાડા ચોકડી પર અમે આવ્યા હતા। ત્યાં થોડો ગાડી બંધ પડી ગઈ, એના કારણથી અમે ચાલુ એક બે કિક મારી, ગાડી ચાલુ ના થઈ તો પછી બીજી કિકમાં ગાડી સળગી ગઈ। અચાનક આગ લાગી। સર્વિસમાં મૂકવા આવતા હતા। કઈ જતા હતા તમે ગાડી લઈને? ઘરેથી આવતા હતા ગાડી શોરૂમમાં મૂકવા સર્વિસમાં।